સુરત શહેરમાં મહિલાને ટાર્ગેટ બનાવીને સોનાના દાગીના ચોરી કરતી આંતર જિલ્લા ગેંગ પકડાઈ। પાલ પોલીસ દ્વારા ગેંગને ઝડપીને પર્દાફાશ કરવામાં આવ્યો। પાલીતાણાથી સુરત શહેરમાં આવીને ઓટો રિક્ષામાં પેસેન્જરોનો સ્વાંગ રચી મહિલાઓને નિશાન બનાવતી ગેંગના 2 ફરાર આરોપીઓને પોલીસે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બંને આરોપીઓ સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। પકડાયેલ આરોપીઓમાં વિજયભાઈ ઉર્ફે કાળુ, બચ્ચુભાઈ સોલંકી અને પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમારની ધરપકડ કરી। પોલીસ તપાસમાં ચોંકાવનારી મોડસ ઓપરન્ડી સામે આવી આરોપીઓ પાલીતાણાથી ટ્રેન મારફતે સુરતમાં આવતા અને ત્યારબાદ તેમના મિત્રોની ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા। તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડતા હતા। મુસાફરી દરમિયાન મહિલાઓના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ અથવા દાગીનાને નજર ચૂકવી કટર વડે કાપીને ચોરી કરી લેતા હતા। મહિલાઓને ઘટનાની જાણ થાય તે પહેલા જ આરોપીઓ ફરાર થઈ જતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 2 નવા ગુનાઓ ડિટેક્ટ કર્યા છે, જેમાં પાલ પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સોનાની ચોરીના ગુનાનો સમાવેશ થાય છે। પોલીસે આજે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું અને આરોપીને સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી। આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો। જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા। તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી। આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા। જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ, બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે। સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે। સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આ લોકોની જે એમઓ છે એ જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા। આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય, એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા।